નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। અગાઉ 66 જેટલા ગુનાઓમાં સંડોવાયેલ અને વિદેશી શરાબનું કટિંગ કરતી વખતે પોલીસે કરેલી રેડ દરમિયાન પોલીસને મારી નાખવાનો ઈરાદો રાખવાના ગુના સહિતના 3 ગુનાઓમાં નાસ્તા ફરતા રીઢા વોન્ટેડ બુટલેગર જુબેર મેમનને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડ્યો હતો। વડોદરા શહેર નજીક દરજીપુરા પાસે કટિંગ થઈ રહેલ વિદેશી શરાબ અંગે રેડ કરનાર પોલીસની ટીમે ત્યાં હાજર રીઢા પ્રોફેશન બુટલેગર જુબેર સભી મેમન રહેવાસી વાડીને પકડવાનો પ્રયાસ કર્યો હતો। જો કે માથાભારે આરોપી નાસી જવા પોતાની પાસે રહેલી કારથી પોલીસ માણસોને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જે અંગે હરણી પોલીસ સ્ટેશનમાં આ આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયો હતો। જો કે આ ગુનામાં આરોપી જુબેર મેમનને વોન્ટેડ જાહેર કરાયો હતો। ત્યારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા રીઢા આરોપી જુબેર મેમન આણંદ જિલ્લાના તારાપુર પાસેના જિલ્લા ગામેથી ખેતરના એક ફાર્મ હાઉસ ઉપર આશ્રય લઈ રહ્યો હોવાથી ચોક્કસ માહિતી મળી હતી, જે ચોક્કસ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એ સ્થળ પર જઈ રેડ કરતા જુબેર મેમને ફરીથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ચારે બાજુથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો તેને ઘેરી વળી હતી અને તેને દબોચી વડોદરા ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તપાસમાં તેના વિરુદ્ધ આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂની હેરાફેરીનો ગુનો તેમજ દાહોદ જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પણ વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનાઓમાં ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો રહેતો હોવાનું જણાઈ આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।